સુરત એસઓજીનો ડ્રગ્સ રેકેટ પર મોટો પ્રહાર 21.4 કિલો ગાંજો જપ્ત। સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ એક મોટી સફળતા મળી છે। પોલીસે ઓડિશાથી ટ્રેન મારફતે સુરત લવાઈ રહેલો અંદાજે 21.4 કિલો ગાંજો, જેની કિંમત આશરે 10.71 લાખ થાય છે, તે જપ્ત કર્યો છે। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ મુસાફરોનો સ્વાંગ રમી ટ્રાવેલિંગ બેગમાં ગાંજો છુપાવી સુરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જોકે પોલીસે તેમની ચાલ નિષ્ફળ બનાવી ત્રણેયને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં નવઘણ રામચંદ્ર પાહન, સંજય પ્રહલાદ સાહુ અને સરસ્વતી ઉર્ફે સંધ્યા રંજન મુનિનો સમાવેશ થાય છે। બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 21.4 કિલો ગાંજો જપ્ત કરી વધુ તપાસ માટે કેસ મહિધરપુરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। પોલીસે ઓડિશાથી સુરત સુધીના ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે। રિપોર્ટર नैतिक रेशमवाड़ा, सूरत। ड्रग्स इन सूरत सिटी अंतर्गत एसओजी ने यस्टरडे एक बड़ी रेड की है। भुवनेश्वर से आती ट्रेन में से टोटल 21 किलो 40 ग्राम गांजा, जिसकी कीमत है 10,71,000। इसको पकड़ लिया है। 3 आरोपियों जो उड़ीसा के, उनको भी पकड़ लिया है। ये लोग की एमओ ये थी कि ये लोग मुसाफिर के स्वांग में आते थे और ट्रैवलिंग बैग में गांजा लेके आते थे। एसओजी को इन्फॉर्मेशन थी, एसओजी ने रेड की, उनको पकड़ा और महिदरपुरा पुलिस स्टेशन में एनडीपीएस का गुना दाखिल किया।